જય શ્રી કૃષ્ણ મહાદેવ. ગુડ મોર્નિંગ. તો આજે આઈ થિંક શુક્રવાર છે અને આજે અમારી શૌર્યભાઈની સ્કૂલ છે. શૌર્યની સ્કૂલ ના હોય ને એ દિવસ મારા માટે બહુ હેક્ટિક. એના માટે કારણ કે અમે એક આંટો મારી આવીએ અને ટાઈમ ના જાય મારો, પ્લસ હું બે કામ વધારે પણ ના કરી શકું. તો આજના વિડીયોમાં હું એક અપડેટ આપી દઉં મારા ગાર્ડનની. મારે બહુ કામ છે આજે. મારે એક તો મારા સ્લીપર તૂટી ગયા છે. હું છે ને પોચા સોફ્ટ સ્લીપર યુઝ કરું છું કારણ કે વાડીમાં અનહદનું ચાલવાનું રહે છે. બેકરીમાંથી નાસ્તો લાવવાનું છે કારણ કે વિન્ટર છે ને એટલે ભૂખ બહુ લાગે છે. અને ચાદર, જે બધી બેડશીટ, કવર ને બધું સ્ટીચ માટે આપ્યું છે સ્ટીચ, તો એ આખો સેટ લેવાનો છે. ગયા રવિવારે અમે કરશનભાઈને ત્યાં ગયા હતા. તો અત્યારે ગલગોટાની સિઝન છે. તો હું છે ને ધાણા હોય, ભાજી હોય, આ રીતે હું સૂકવું એટલે પક્ષીઓ પાડીને નુકસાન ના કરે. બીજું, બેન જે બે ગુલાબી ગુલાબ લાવી હતી તો નારિયેલીમાં રોપ્યો છે અને એક ગુલાબ બહુ અલગ હતો પેલી સાઈડ, તો હું અહીંયા લઈ આવી. અને બે ગુલાબી ગુલાબ એક કુંડામાં છે ને એને પણ, એટલે કેવું થાય કે આખા એક જ જગ્યાએ ગુલાબ એક જ જગ્યાએ, એક ત્યાં એક અહીંયા, એવી રીતે નથી કરવું. પાણી પાવામાં યાદ નથી રહેતું ગાઈસ. ઓકે. અને મને કરશનભાઈ જ્યોત્સનાબેને બીલી આપી હતી. મારી પાસે કુંડું નહોતું એટલે ઓન ધ સ્પોટ મેં એક ડોલમાં રોપી. ડોલમાં એટલે અમુક મોટા ઝાડના નાના નાના છોડ પ્રિફર કરું કે ડોલ તોડીને શિફ્ટ કરી શકાય. જો બેનનો એક ગુલાબી, દેશી ગુલાબી ગુલાબ એ સિટી સાઈડ બહુ ઓછો મળે ગાઈસ, તો આને પણ મારે ત્યાં જ લઈ જવાનો છે. અને આ મોટી કુંડીમાં મેં હોલ કરી દીધું છે ને, એમાં હું બીલી રોપી દઈશ. કરશનભાઈએ અને જ્યોત્સનાબેને મને જે બીલી મારા ઓન ધ સ્પોટ છે ને તરત જ, જો આ રહી કેટલી સરસ થાય, જો ડોલમાં રોપવી પડી હતી તો હું એ પેલામાં શિફ્ટ કરી દઈશ. આ મારો રબર પ્લાન્ટ, આ મારી મમ્મીનું ચાઇનીઝ વડ છે, જો બોન્સાઈ છે, એમાં તુલસી થયા છે. આ મારી જામફળી. તો આજે તો આ બીલીનું શિફ્ટિંગનું કામ નહીં થાય, પણ આજે મારે એ કુંડું ભરવા માટે બહારથી કાળી માટી લાવવી પડશે ખોદીને. એટલે આજે તો મારે ફટાફટ કામ પતાવીને ગામમાં જવું છે. ને શૌર્યભાઈ ઉઠી ગયા છે. જો ખિસકોલીબેન તો હજી તો હું વેચું છું, બરાબર. ત્યાં તો એક રોટલી ચોરાઈ પણ ગઈ, ખેંચાઈ પણ ગઈ. એટલી ઉતાવળ આવે ગાયોને, પણ એટલી ઉતાવળ, બોલો. અરે હું કેટલું દોડું ફાસ યાર. આમ જો છે ને કેટલી ઉતાવળ છે. હાલો, ક્યાં ગોઠવું? પેલા ખીચડી, અડધો રોટલીનો ભાગ આ લોકોને આપું, બરાબર. વાસણ પલાળું. કેનારા તો બધા બહુ કે ખીચડી નહીં આપવાની, ના નહીં આપવાનું હોય. સારું કરશો ને તોય નેગેટિવ બોલશે, ખરાબ કરશો તોય નેગેટિવ. આ શાકભાજી જો અમે આવી રીતે રાખીએ છીએ. શાકભાજી સમારેલું કરશનભાઈએ ને શાકભાજી ભૂલથી પણ કચરામાં ના જવું જોઈએ. જો આ રોટલા છે ને ગાયોને આપી દઉં, બરાબર. અડધો રોટલો પક્ષીઓને આપું. હાલો, એ લોકોને બહાર આવવાની એટલી ઉતાવળ હોય, હું એ સમજુ. લે ચાલ. ટેં કરીને આખું રસોડામાં ઘૂસી જાય, આખું ઘેરી વળે. આપણને એમ થાય કે આ મારે નહીં તો સારું છે. આપણને રોટલી આખી ધૂળવાળી કરી નાખી. લાય ચોળું. હાલો, લો જાઓ. કોઈ દિવસ તેલવાળું શાક નથી આપ્યું ગાયોને અમે. બાકી રોટલી ખીચડી આપીએ છીએ. જેને જે બોલવું એ બોલે. ખીચડી તો આપીએ છીએ અમે. ખીચડી સૌથી બેસ્ટ આહાર છે. આપણે બીમાર પડેલા ડૉક્ટર એમ નથી કહેતા કે સેન્ડવિચ ખાઓ, પિઝા ખાઓ, સારું લાગશે. બીમારી
માંથી જેમ આપણે બહાર આવીએ અથવા બીમારીમાં સૌ પ્રથમ છે ને આપણે ખીચડીની જ શરૂઆત કરીએ છીએ, ખીચડીથી જ. એટલે આ છે ને ખીચડી ધી બેસ્ટ. આજે હું સાવ એકલી, વિચાર તો કરો. ઓચિંતાનું એવા પ્રોગ્રામ થઈ જાય. આ ટમલર મારી ડોલ વિપુલે ગયો, બોલો વિપુલ નહીં લઈ ગયા સાવ જ. આજે હું સાવ એકલી છે આ તોફાનીઓ જોડે. હવે તો નામ તોફાની રાખવા છે, કારણ કે તોફાની થઈ ગઈ છે. જો માતાજી એ ટપ પાણીનું અમાર ગૌરી કાયમ ઊંધું વાળે. જો 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 અહીંયા બેટા મારા દીકો. હા તડકામાં કેટલી સરસ લાગે છે. જો કેટલો સરસ છાંયડો છે અહીંયા. જો કેટલા ઝાડનો છાંયડો છે. નારિયેલી, આ નાનો જાંબુડો, આંબો અને બદામ, પાછી નારિયેલી. આ આખો સળંગ છાંયડો છે. કે સળંગ છાંયડો છે. આજે કબૂતર નથી ખોલ્યા ગાઈસ, સાંજે ખોલશું. ઓય વાયર પાસે જ તને રમવાની મજા આવે છે શૌર્ય. એ તો બહુ બધા ક્યારામાં પપ્પાએ પાણી રોપ્યું છે. તું આ લાઈટ વાળા વાયર ક્યારામાં ના રમ યાર. અહીંયા રમ સેજ. બસ વાયરથી દૂર રહેજે. સાવ એટલે સાવ એકલા છીએ બોલો. અને જો હું ચડી છું ઝાડ પર. જો એ રહ્યો શૌર્ય નીચે. જો અમારા ઝાડ હવે એવા મોટા થઈ ગયા છે કલમો કે મારું વજન ઝેલી શકે છે. મતલબ મોટી અમારી જે 45 કલમ છે એ બહુ મોટી છે. બાકીની 30 છે એ અમે પછી રોપી હતી. તો હવે એવા ઝાડ થયા છે તો ચડવાની ઈચ્છા થઈ. મેં શૌર્યને બતાવ્યું, શૌર્યને ફાવ્યું નહીં. શૌર્ય ચપ્પલ પહેરીને ઝાડ પર, કોઈ દિવસ ચપ્પલ પહેરીને ઝાડ પર નહીં ચડવાનું. તમને જે ગ્રીપ હોય ને એ આપણા પગના પંજાથી વ્યવસ્થિત આવે. ભેરવવાનું, વચ્ચે વચ્ચે જે જોઈન્ટ્સ હોય બરાબર, ડાળીઓમાં પગ ભેરવવું. એટલે એવી રીતે થડમાં કઈ રીતે પગ ભેરવીને ચાલવું, તો એવી રીતે જો અત્યારે હું ઉપર ચડી છું. અને શૌર્યભાઈ નીચે છે. શૌર્ય આવી જાઓ હવે નીચે દીકરા. ઓકે. ભગવાને ધરતી પર જો સૌથી ઉત્તમમાં ઉત્તમ જો જેની રચના કરી હોય ને તો એ વૃક્ષ, એક ઝાડ. આ જો કેટલો મોટો ક્યારો. અને શૌર્યભાઈ એના છાંયડે રમે છે. એના છાંયડે હું પોતે બેઠી છું. અને ડાળીઓની વચ્ચેથી આવતા સુરત દાદાના કિરણો. આ છે કુદરતી જીવન. મારી પાછળ દેખાય છે આ ડાળી, ખાલી મોરના વજનથી જ નમી પડી છે. હજી કેરીને તો દૂરની વાત. હા હેપી બર્થડે. કેક બનાવી? અરે વાહ. એટલે ખાખડીની તો વાત જ નથી કરતી. આ આખી વજનથી નમી ગઈ છે બોલો. આ બધી એક એક ડાળીઓ છે, ટેકા દઈ દઈને છે ને પાછી સપોર્ટ. એકેમાં ટેકા હવે રહ્યા જ નથી. જો એ રહ્યા કપડાં શું લેવાના જ બાપા. એકેમાં ટેકા નથી રહ્યા. તા એક એકમાં જેમ જેમ મોરનું વજન, ખાખડીનું વજન, એવી રીતે ટેકા દેવા પડશે. જો છે ને સાવ અડી ગયો છે ને. જો કેવા ખાઈ જ જો તો શૌર્ય, એકદમ ફાસ્ટ ફાસ્ટ. એમ કહો આ બંને કેવા ખાય છે જો. અને જો સાંજ પડી એટલે બધાને કાઢ્યા. બે અહીંયા હાલ દીકા. એ હાલ હિંચકા ખાઈએ. હિંચકા ખાઈએ. જો કેવા ફાસ્ટ ફાસ્ટ ખાય છે જો. અને આ જો બધા